અમારે ભીમને ભीम राजस्थान जाए ट्रैक्टर के पीछे रखा है। हलवा दे जरा डॉन आए आए याद थोड़ा गाय भरी है है काई न बोला बंद હા નહીં રહે બોલી દબાઈ જાય પથરું મોરી બનાવી નાખી જો અમારે છે ને કે ડોન ને અહીંયા હોત ને કે સર્વિસ કરે દૂસરા ઘણા બધા માથા મારો ભલે ને બાજુ મર્યાદે નીકળી જાય હવે તો ભાઈ અમારે ડોન ને સર્વિસ કરે વાળ નીકળી જાય અને ગાંઠામાં ઘન પછી તો પેલા નથી એવા થાય એટલે અહીં આવીને ગાંઠામાં મોવારા બહુ છે ને પેલું થાય મોવારા તો આપણે આમાં બધી પાલટી ઊભી સર્વિસ મશીન ત્યાંથી હાલે ખાલી આ મશીન છે અંદર તો સર્વિસ થાય પછી આનો વારો હોય કાયમ કાયમ 4-5 ને કરે કાયમ એવા ને કે કાયમ 4-5 ને કરે સર્વિસ જોઈ લ્યો અમારે આ થઈને ઊભી વાલી સાંજને હમણાં ગરમી એવી પડે હમણાં રાખશે પછી તો અંદર વયા જાય જો હવે જો આમાં રેતી નાખવી એમ રેતી કેદી કે નથી આવતી એવી ઘોડાની પ્રોબ્લેમ હતી આજે હવે મજૂર આવે ને એટલે રેતી આવી ગઈ રેતી નાખશું એના નગર આપણે રેતી આવતી જ નહીં આ રેતી આવી આ આપણી ઓફિસ છે જો કટારીને ઉડે બધા એમ ચા પી આવીએ હા રેતી આવી જો આ રેતી આવી ગઈ આ રેતી જ જોઈએ આ રીંગના ઘોડા છે ને એને ક્યાંય ટોસો ન હોવો જોઈએ એને કે રેતી છે અમારે ભોગાવાની અમારે અહીંયા તો બંધ કરાવી દીધી એક ભાઈએ એને કે ભોગાવાથી આવે છે એને કે ભોગાવાની રેતી છે અને અહીંયા એને કે ત્યાં એને કે 2 ડમ્ફર આવ્યા 2 નહીં પણ 3 આવ્યા આ મૂંઘી એવી પડે છે અમારો ઓલા નાથાભાઈ ને તો એની દીધા રાખ્યો તો અહીં બધું બંધ કરાવી દીધું
રેતી ગરીબ માણસને જડતી સસ્તા ભાવની ને ડંગળીને જડતી બધાય બંધ કરાવ્યા હતા. એને તો યમરાજાને માણસો ભૂટકી ગયા ને તો હાથું પગું લઈ લીધા. એને ખરેખર તો મોકલી દેવાની જરૂર હતી. એવો હોય ને યમરાજા ભૂલ કરે કે એને મોકલી દેવાય. એટલે કાં પાછા જ ન નડે કોઈ દી. એને આવી ગરીબને નડતા હોય ને એને મોકલી દે માથાકૂટને. તમને બધાને ખબર એ છે અમારે અહીં ઘણાને યમરાજા ઓળખે ડાયરેક્ટ. તો કોઈને હાથું પગું લઈ લે કોક દી એને મોકલી દે. યમરાજાને ફોન કરે ને એ લઈ જાય. કોઈને હાથું પગુંનું ક્યાં હાથું પગું લઈ લે તો હાથું પગું લઈ જાય. આખે આખો લીધા જે હોય તો આખે આખો લઈ જાય. જો અમારો મોરલો કરાઈ ચડાવી ફરી એને કરાઈ ચડાવીને ફરે. અમારે ભીમ જો નંદી હતો એ વયો ગયો. હવે બોલેરો ખોટકાણો ત્યાં જઈ એને બોલેરો રાતે ખોટકાણો તો બીજો બોલેરો ખંભાળિયા જઈને ખોટકાણો. એટલે બોલેરો હમણાં ગોતશે એક ભાઈબંધને કીધું હતું નગર મેં કીધું ત્યાં ગૌસડો છે ને તો બે દી ભીમને ને ગાયને ઉતારી લ્યો. ગાય કારણ કે એમાંથી ભરીને આવી હતી બહારથી. એટલે હવે ભીમ આપણે આપી દીધો. ચાલે આમ કિસ્મતની વાત હોય. 32 લાખ રૂપિયાનો ભીમ માગ્યો હતો. તમે આગળ તમને વિડીયામાં બતાવ્યો. એને 32 લાખનો માગ્યો હતો એ નહોતો દીધો. આપણે 2.5 કરોડમાં એક ગાયો આપણી વિદેશ જતી હતી. ક્યાં ઓમાન. તો 2.5 કરોડને વાહે 32 લાખ ન લીધા ને અટાણે 5.5માં દીધો. ત્યાં 5.5માં દીધો. જો આ બધી પણ અહીં જો ઓલું સિંધાણું મીઠું હોય ખા. અને એવાના કે 32 લાખનો ઘૂંટ 5.5માં દીધો. બાકી જો આ ગાયને વિદેશ જવા દે ને અને ખેડૂનો માલ વિદેશ નિકાહ કરે ને તો કરોડપતિ બધા બની જાય. પણ આ ખેડૂનું તો કોઈ જોતા જ નથી. એને ખેડૂનું કોઈ જોતા જ નથી. આપણી મેરા એ ભીમ ખૂંટ અને 20 ગાયું ઓમાનનો રાજા છે ને રાજાએ માગી હતી. એને કીધું કે હું શેખ છે ને આપણે તો અંગ્રેજી ના આવડે. ફેસબુકમાં લખીને મોકલતો હતો. મેં કીધું ભાઈ અમે દેતા નથી એમ કીધું હતું આપણે લાગચને. તો કે રમભાઈ અમે મુસલમાન છે પણ અમારે ખાવા માટે નથી જોતી દૂધ હાટું જોઈએ. અને તમને કાયમ મારો અહીંથી મહેતાજી કે સુપરવાઇઝર કાયમ વિડીયો કહે તો કાયમ મોકલીએ. ને તમારી એક ગાયને અમે કાંઈ ન થવા દઈએ. ગાય આવે વાછડી આવે વાછડો આવે. આ ખૂટને મને 20 આવી ગાયો મોકલો 2.5 કરોડ રૂપિયા આપી. આપણે બધા મામલતદાર કલેક્ટર ધારાસભ્ય મુખ્યમંત્રી સુધી ગયા ને ધક્કા ખાધા 6 મહિના. તો એને 6 મહિના આપણે ધક્કા ખાધા. બધા આ પાડતા હતા. કોઈ મંજૂરી ન દીધી. પછી મેં કીધું હવે 6 મહિને પાકું થયું કે આ દેવાના જ નથી મંજૂરી. એટલે ઓલા ભાઈને ફોન કર્યો. ફિલ્મનો નિર્માતા છે સાઉથનો પ્રિન્સ કરીને નામ છે. બહુ મોટો માણસ છે. ફિલ્મનો નિર્માતા છે. હજી મને ફોન કરે. 6 મહિને આપણે એને ફોન કર્યો કે ભાઈ હવે આ ખૂટ તમારે જોતો હોય લઈ જાઓ. દાદા એ કે મેં ભાઈ ભાવનગરથી પ્રદીપસિંહ રાવલ મારાથી 22 લાખનો લઈ લીધો. એ કે યાર ભારી કરી. તમારે ખૂટ જેવો ખૂટી નહોતો અને યાર 22 લાખમાં મેં લીધો એ સારો નથી કે. અને આપણા ખૂટની તો પેટેગરી હતી. આ ભીમ છે એનું બુસેલો સીબીજીબી 808 એના બાપનું માનું બધીનું ની માઈને બિચારે વાછડો હતો ને 15 પહેલાં 12 લાખનો માં ગયો હતો. ઉપલેટા મેળો હતો ને ત્યાં ઉપલેટા મેળામાં ગયા ને એને બાઈ તો નંબર લીધો ને તેથી ભીમીને ભેરો હતો. ભીમને એક અર્જુન કરીને હાંડળો હતો વાસડો. એ બે ભેરા હતા. એટલે અર્જુન તો આપણે 8.5 લાખનો દઈ દીધો. પણ ભીમનો તે દઈને 12 લાખનો માગ્યો હતો ને એમાં અન્ય માગ્યા તે દીધો નાનો હતો. એને 2.5 કરોડને માગ્યા. 2.5 કરોડને વાહે 32 લાખી ગયા. એને 2.5 કરોડને વાહે 32 લાખી ગયા. કિસ્મતમાં ન હોય ના આવે. આ 5.5નો દીધો હતો. કારણ કે આપણી મારે ગાય જેટલી હોય. પછી હવે અર્જુન આમાં આવી જાય. અર્જુન ફરતો નથી. અનમોલ રતનનો બાપ પણ અહીંયા આના ભેરો રહે છે ખાય. મેં કીધું હવે આપણે આપી દઈએ. 5.5નો માગ્યો મેં દઈ દીધો. એને કે દઈ દીધો. એવું હા ભાઈ. આમ કિસ્મતમાં હોય ને તો જ પૈસા આવે ને તો જ જવાય ક્યાંક ને તો જ કમાય. બાકી ગરીબને ખાઈએ ને ગરીબનું લૂંટીએ એટલે આપણી વિધિ થાય જ. એને આપણી વિધિ થાય જ. ભગવાન ભિખારી નથી ધ્યાન જ રાખે. જો પછી આ ગદમ ખેડી નાખ્યું. ગદમ મારું ઓલેન આવી ગયું તો ઓલેન ખેડી નાખે. પણ આમાં આપણે રામ લખન ના હાલી શકે એવું ઓલેન ખેડે. રામ લખન હાલે નહીં. રજકો વઢાતો જાય એમ ખેડતું જાય. ઓલી બાજુ ખેડતો હોય ટ્રેક્ટર જો. અને આ બધા અમારે તાજીદભાઈ ધમારીને બેઠા જ ભરાઈ દે પાછો પકી દે. તો કેટલીક કરી દી. રમીનો દીકરો આગળ ગાંક લોટે આવવાનો. હા ખેતરમાં લોટે બાંધી મૂકો ઘડીક તો થાય.
પછી આમ જો કેરીઓ અમારે દીનુ બાપુએ મોકલ્યું ખંભારાથી હે ને ખંભારાથી દીનુ બાપુએ કેરીઓ મોકલ્યું 5 ખોખા કારણ કે દીનુ બાપુ છે ને અમારે એને મોકલી હતી આપણે એ તમને બતાવશું જો અહીંયા આપણા વાહન બધા એવા પડ્યા એવું છે ભાઈ જો બાસમતી ચાવલ બને આમ સબ્જી કે ને બાસમતી અમારે ત્યાં દાળ ભાત બહુ જબરા આવે એમ કે જબરા બહુ આવે એનો જબરા ને હવે અમે ક્યાંય કેરી બતાવીએ આપણે આ મકાન છે જોઈ લઈએ આપણે કેમ આપણા ઘોડા ઉભા હોય ભાઈ મકાન તો નતા જો અહીંયા કેરી છે આમ રાબો બરોબો કંઈક નાખી ગયા લાગ્યા કોક જો આ તો ઓરે આપણે લઈ આવ્યા હતા 800 રૂપિયાનું એક એના 800 રૂપિયાની પાકલ કેરી જો આવી હતી ને આ આપીને દીનુ બાપુએ મોકલી અમારે ખંભારા છે ને ભણ ખંભારા ગામ ત્યાંથી મોકલી જો હવે ડુંગળી નાખીને આમાં મૂકી એને દીનુ બાપુ છે ને એને મોકલાવી કે રમભાઈ 5 ખોખા મોકલાવું પૈસા ન લીધા રિક્ષાવાળાને મોકલી પણ મેં કીધું ના કારણ કે દીનુ બાપુ છે ને અમારી કોરા મહારાજ છે આમ ઉપલેવટ આપણે ઓલી બાજુ તો બનાસકાંઠામાં બાપજી કહે અમારી કોરા મહારાજ કહે ને કા બાપુ કહે એટલે મેં કીધું ના ના પૈસા તો આપીએ છે 500 રૂપિયા ત્યાંથી ખોખું આવે એટલે મેં કીધું ના ના પૈસા તો રિક્ષાવાળો ભાગી ગયો પણ મેં કીધું આપ્યું કારણ કે આપણાથી મહારાજુને બ્રાહ્મણુને દી એનો તો કંઈ નહીં પણ એનું ખવાય તો નહીં જ છત્રીને દીકરા ને કંઈ આપણા ભાઈ બંધ અરે રમભાઈ કે એવો હિસાબ જ ન હોય કે આપણે તો ઘણો બગીચો હોય ને 5 ખોખાઈ કે હું ખાલી મોકલાવું ખાવા હાટું છોકરા મેં કીધું ના એટલે આપણાથી લેવાય નહીં થઈ લે અમારે ઊભા અહીંયા વાસડા નહોતા નાના નાના આ દેશી આવે કાંકરેજ જેવા ત્યાં કાંકરેજ ઊભા વચમાં અમારે બહુ ભારી હતો આપણે નાના હતા તેથી ના હે મને હે કે 2006-7ના ફોટા હે 12 ખટારા નહોતા તેથી જો બળતું હતા આ બળદને આપણે બહુ આવી ગયા હતા એક આ ને એક માકડો ગોરિયો હતો જે આને હું આપતો નાનો હતો તેથી પછી તો આપણે ઘરે ઊભો હતો જો ક્રોપિયો તેદીનો હોય એ ક્રોપિયો તો તેદીનો હોય ને ધવલ ને દીપ એ ધવલ ને રણજીત છે અટાણ મોટા થઈ ગયા એ ધવલ ને રણજીત ઉભા રણજીત જો આમ એનું નામ એવાર ને કે જાંબો તો હોય ને કે જાંબો બહુ પાણીવાળો બરોબર તો આની જોડ જ ન થાય કોઈ 2-3 ત્યાંના ઘરે બદલાવ્યા હતા આપણે લઈ આવ્યા હતા ભૂમિયાવદરથી એનો વાસડો લઈ આવ્યા હતા ને એના 2 ભાઈઓ ત્યાં હતા ને એ જોડ એવી હતી મારા બાપાનો હું જોવા ગયો હતો ને પછી મારા બાપા ગયા હતા મારા બાપા આના ભાઈઓ હતા ને એમાંથી એક આપો ને એક કે આ આપો તમે રૂપિયા માગો ને એટલે આપું એ કે તેથી કીધું તો આ તેથી અમે કંઈક 10 કે 11,000નો એક લઈ આવ્યા હતા વાસડો હતો ને એના ભાઈઓ તો 2 હાલતા હતા ફૂલના આ જાડો મોટો હાલતો હતો તો મારા બાપાએ ભાઈને કીધું કે તું આના 10 કીધા હતા કે 30 આપી દઉં હજી 2 દેતો હોય તો ઓલા ન દીધો કે અમારે જોડ વિખાઈ જાય કે 3 ભાઈ હતા એક ગાય હતી અને વાસણા જ આવતા તો 3 ભાઈ હતા વાહામર આ લગભગ 2.5 વર્ષનો હતો ને અમે લઈ આવ્યા હતા પણ એની હાલ એટલે રામ લખનના જે ઝીકું નાખતો હોય એમ ઝીકું નાખતો હોય એ પહેલાં આપણી મારે આવા દેશી હતા માકડો ને ગોરિયો એ રામ લખન જેવા નાના જેવા ઝીંગડા હતા એની તો પછી હાલ ને એને રૂપ ને કાંઈ ઘટે એને એનું રૂપ ને કાંઈ ઘટે નહીં ત્યાં ઊભા પડ્યા બધા થઈને થાય કારણ કે થઈને આમ ઝીણકા હતા ને ભણેજના લગ્ન હતા ને તેથી આ કપડાં પહેરીને ઊભા છે ધવલ હે રણજીત હે ને દીપ છે અટાણે તો આ દીપ છે સૌથી ઝીણકો દેખાય ને 7 ફૂટનો હોય આ 2 તો 6.5 ફૂટના પણ આ 7 ફૂટનો હોય એવું હા ભાઈ તો જો ભાઈ આમાં એક છોકરો ખોવાઈ ગયેલો છે આપણે 21/5/2025 બોખીરામાં આવેલ આવાસ યોજના ખાતે લગ્ન પ્રસંગે આવેલ વણાક બારાનો શિવમ વિનોદભાઈ ડાલકિયા નામનો બાળક થયો ગુમ કોઈને જાણ થાય તો મોબાઈલ નંબર 9999 કેટલા 9999 પછી 6960 ઉપર સંપર્ક કરવા વિનંતી છે એવારના હજી એકવાર નંબર બોલી દઈએ ભાઈ 90 પછી 99 94 કોઈને હોય તો ભાઈ કહેજો આ છોકરો છે 8-10 વર્ષનો ખોવાણો એમાં જો તમને બતાવીએ આ છોકરો છે એવો
અને કોઈનું કામ થતું હોય તો કરજો મારો ભાઈ. એવો છોકરો મળે ને કોઈને દેખાય તો કહેજો, એને કાં કહેજો. ભાઈ જો આ ઈમાનદારીની તમે વાત કરો ને, આપણે કહીએ કે હો અમદાવાદી એક વાદી, વાદી ખતરનાક હોય. એનાજી આપણી કોરની કહેવત એમ જૂની હે બાપ દાદાની કે ભાઈ હો વાદી ને એક અમદાવાદી આપણા હો વાદીને ભૂગે તો આપણે તો વેસી જ નાખે. પણ ખરેખર જેનામાં ઈમાનદારી હોય ને ઈમાનદાર કહેવું જ પડે. જેમાં 18/5/2025 પોરબંદરના રસિકભાઈ મંગેરાનું અમદાવાદમાં બેગ ગુમ થઈ જતાં બેગમાં જરૂરી ડોક્યુમેન્ટ તથા મોબાઈલ, પાકીટ, બેંકના ATM GJ27TB 2504 રિક્ષાવાળો, આ જોઈ લ્યો ગરીબની ખાનદાની એમ, GJ27TB 2504 રિક્ષા નંબર, રિક્ષાવાળાને મળતા માનવતા ધ્યાનમાં રાખીને 20 કિલોમીટર દૂર રસિકભાઈને કોન્ટેક્ટ કરીને બેગ પરત આપવા સરાહનીય કામ કર્યું. એટલે આપણે કહેવું પડે કે આ રિક્ષાવાળો હે, બોલો એમ ATM હતું, બધું હતું, એ રસિકભાઈના પૈસા ઘણા બધા હતા. હવે તમે જ વિચાર કરો કે આપણે કઈ જગ્યાએ જઈએ આમાં. એક રિક્ષાવાળો એટલે 200-300 રૂપિયા કમાવાવાળો, કોઈ જાજુ નહીં, એમાંય 7,000 નહોતા એને હપ્તો હોય. કેવડી ખાનદાની જીવો, એના નામ રહીએ, બાકી આ ખાઈ જવાવાળાનું નામ ન રહીએ. પછી કે ને આપણી કોરની ઇજ્જત જાય જ આ મુગલુની ઓલાદો એમ બધી. પછી જો આમાં 24/5/2000 પોરબંદરની જનતાને સંજય હિતેશભાઈ ઓડેદરા બેંકોની બહાર ઊભો રહી અને ATMમાંથી પૈસા ઉપાડવા કે પૈસા જમા કરાવવા આવતા લોકોને પોતાની વાતોમાં ફોસલાવી લલસાવી પોતાના મોબાઈલ એપથી પૈસા ટ્રાન્સફર કરવાનો વિશ્વાસ કેળવી રોકડા પૈસા પોતે મેળવી લઈ વાયદા કરી પૈસા પરત ન આપતો હોવાની ફરિયાદ નોંધાય. ભોગ બનનાર જનતાને લાગુ પડતા પોલીસ સ્ટેશન સંપર્ક કરવા અપીલ. કોઈને પણ આ સંજયભાઈ ખાઈ ગયું ભાઈ પોલીસ સ્ટેશને જઈ અને તમે સંપર્ક કરજો. અને આ એટલે જ કહેવું પડે, કારણ કે મહાભારત કેમાં રસાણું તો ખબર? આ બધાય ગણાય મને એમ કહે કે રમભાઈ તમે ન બોલો ન કહો તો મેં કીધું ન બોલ્યા ને એટલે જ મહાભારત થયું હતું. બાકી જો દાદા ભીષ્મ કે કર્ણ કે ગુરુ દ્રોણ કે અશ્વસ્થમાં, એ 4માંથી એક બોલ્યા જ નથી, 18,000 શ્રોણી સેના ન મરાત. એ બોલ્યા નહીં ને એટલે એ ભૂંડાઈએ મર્યા, ભૂંડાઈનું બિરુદ લઈને મર્યા અને અપકીર્તિ લેન ગા. નકર ઈ ભીષ્મ દાદામાં એવડી ત્રેવડ હતી જે દ્રૌપદીના શિર પુત્ર વધુના ખિસાતા હતા. અને ખાલી ઊભો થઈને એમ કહ્યો જ ને કોક હાથ અડાડો તો માથા વાઢી નાખો. અને એ એની ફરજ હતી અને બોલવું જ પડે. આ તો પુત્ર વધુ હતી, દીકરાઓની વહુ, એના દીકરાની તો વહુ નહીં પણ 4થી પેઢીની વહુ હતી. અને 4થી પેઢીની દીકરીના પુત્ર વધુના શિર ખિસાતા ન રોક્યા એટલે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન બીતો એને મરવું પડ્યું. એટલે વિજય હંમેશા સત્યનો જોઈ. મને ઘણા ભાઈબંધ દોસ્તાર ગયા મને રમભાઈને ઉગાડ ન પડો, આ ઉગાડા ન પાડો તો આવા હલકીના હોય. મેં કીધું ગમે ની હાથ નાખે, આને પડાય જ. હંમેશા સત્ય જ. આપણે ખદડીના હગાઈ નથી જોતા, ભાઈબંધી નથી જોતો. ભાઈબંધ જોઈએ ને તો કરણ જેવો જોઈએ. મોત સાંભવું હોય તો એ કહી દઈએ ભગવાનને ગમણોરી જે હોય કે હા બા ભાઈઓ હતા, મોત હતું, ધર્મ હતો તોય ભગવાનને કીધું કે ભાઈબંધાઈ ન મુકાય, એને ભાઈબંધ કહેવાય. મોત દેખતો હતો, હાંભું ખબર જ હતું કે હાંબા પાંડ્યું હોય મારા ભાઈઓ હોય. યુદ્ધમાં આવ્યો ને તાર કૃષ્ણ ભગવાન થાય એટલી મહેનત કરી લીધી. કરણને નીકળ્યો બદકીને કીધું કે પાંડ્યું હોય માતા કુંતા તારી માં છે, તો કે તોય નહીં. પછી કીધું કે આખું રાજ તને આપી દીધું, તો કે તોય નહીં, નથી જોતું રાજ. ઈ કે રાજ એટલે આ 99 દેહનું રાજ હતું. તેથી એ પાંડ્યું મારે એવડું આખું એની પાસે આ સનાતન જ હતું ને તેદું એક જ હતું. આ કોઈ ઈરાન, ઈરાક, પાકિસ્તાન આ તેની તો હમણાં ત્યાં પણ કોઈ નહોતું. બધાય આપણામાં જતા, ઇંગ્લેન્ડ, દુબઈ બધું આપણામાં જતું, બધું પાંડ્યું રાજમાં આવી જતું. તો એ કે નથી જોતું. છેલ્લે કૃષ્ણ ભગવાને શું કીધું ખબર? કે તને દ્રૌપદી પટરાણીમાં દ્રૌપદી પરણાવું, વિશ્વ સુંદરી. તો કે નથી જોતી. એ નહીં કે એના સાંભું તો મેં એને વેશ્યા કહી કે એ મહાસતી સાંભું તો જોઈ ન હગું ને, એ તો મારા ભાઈઓની કરવારી છે. એને હામું ન જોઈ હગું કે ભગવાન
મોત વાલું હે પણ ભાઈ બંધાઈ વાલી કે મોત આપણે વાલું નથી, ભલે મોત ઘરે લગાડી લઈ પણ ભાઈ બંધાઈ ન મુકાય, એને ભાઈબંધ કહેવાય. અને ભાઈ જોઈએ તો કુંભકર્ણ જેવો, વિભીક્ષણ જેવો ભાઈ ન જોઈએ. એ તો ખદડ હતો, ધર્માત્મા હતો પણ ખદડ હતો, રાંક હતો, બિયન ભાગ્યો હતો રામની સાવણીમાં. કુંભકર્ણ ઉઠાડ્યા પછી ધડાવણને કીધું તો ઘરે આ જગદંબાને કાંઈ કે વિશ્વ જનનીને ઉપાડે હોય કે આખા વિશ્વની માં હે મુરેખી કે તારું મોત આવ્યું કે. તોય રાવણ ન સમજ્યો, કાંઈક સમજાયો. મહાન તપસ્વી હતો ન કરી, વિદ્વાન હતો કુંભકર્ણ. એને કાંઈક રાવણને સમજાયો કે રહેવા દે કે, તો કે ના, રાવણ ન સમજ્યો એટલે છેલ્લે શું કીધું ખબર? એ કે હું મરે જ્યાં તારે ત્યાં સમાધાન કરી લેજે કે, હું મરે જાય ને એટલે સમજી લેજે કે આંબો વિષ્ણુ હોય કે નર ને નારાયણ હે કે. નગર મણી આ દુનિયામાં કોઈ ન મારે શકે. જો રામ ને લક્ષ્મણ નર ને નારાયણ હોય તો જ મણી મારે શકીએ. અને મણી મારે નાખે ને એટલે સમજી લેજે તુણી મારી નાખીએ ને આખી આપણી લંકા ઉજળ કરી નાખીએ એ કે, એટલે સમાધાન કરી નાખીએ. હું ભાઈ હાટું થાય નહીં કે લડવા જા. પછી જે યુદ્ધના મેદાનમાં ગો ને એટલે વિભીક્ષણે રામને કીધું, કોણ? વિભીક્ષણ રાવણનો ને કુંભકર્ણનો ભાઈ કે આ ધર્માત્મા હે ને હારો માણા હે, અધર્મ નહીં કરે. હું એને જ્યાં અને સમજાવવા, જો આપણા પક્ષમાં ભાગે આવે ને તો કદાચ રાવણ યુદ્ધ ન કરે. અને આ એક બસે જાય મહાન ધર્માત્મા હે કે. એટલે વિભીક્ષણ કુંભકર્ણને સમજાવવા ગયા એટલે કુંભકર્ણે બધી વાતો હા પાડ્યું, સમજો. પછી કીધું કે ભાઈ તો કે હા, તું આ કોરા ભાગે આવ્યો રામ ભેરો, એ સારું, ધર્માત્મા હે, તું ધર્માત્મા હે, કોરા ભાગે આવ્યો એટલે કાંઈ વાંધો નહીં. અમે મરીએ ને તારી કે એક 12 દીએ પાણી પાવરું પાણી તો નથી જઈએ કે અમે મરવાના જ છે બધા. અમારા માથે મોત તાંડવ કરે કે, અમારા માથે એ કે મોત તાંડવ કરે કે, તું મને જવા દે કે હું મરવાનો જ છે કે, મારું મોત છે એ કે. અને તું મારો ભાઈ હમણાં બધાને બહારમું કરજે. અને ભાઈને મૂકે ને ભાઈથી ભગાય નહીં કે ભાઈ ગમે એવો આપણો ખરાબ હે, દુરાસારી હે, તો એ કે ભાઈને મૂકીને ભાગીએ તો ભાઈ નો કહેવાય એ કે, એને ભાઈ કહેવાય. આ ભિખારી ભાગી જાય 5000 હારું દુશ્મનું ભેરા ભરી જાય અને એવા હલકીના ને ભાઈ નો કહેવાય, એને ભાઈ નો કહેવાય. ઓલે મોત દેખાતું હતું તોય કીધું કે ના ના હોય કે તું ભાગે કો તે આપણા કુળનું નાક લજ્યું એ કે, આ કુંભકર્ણ ન જાય એ કે, એને ભાઈ કહેવાય. એ કે એક ભુજા ખરાબ થઈ જાય, હજી જોજો મહાભારત આવે, રામાયણ ગીતા ને આવે આમાં ટીવીમાં, આપણે તો વાંચ્યું ઘણું જોયું ઘણું. એટલે એ કે એક ભુજામાં કદાચ ગુંબડું થયું હોય ને ખરાબ એક ભુજા થઈ હોય તો એ ભુજા કાપે ન ખાય કે ભુજાને ભેરી લેતું જવાય. આપણું કુળ લાજે કે ભગવાન થયો તો શું થયો એ કે આગળ ખોડો કાઢી નાખી કે રામની સેનાનો એ કે વાંજરાવનું મને મારી નાખીએ એ ખબર હે કે, પણ ભાઈને મૂકે ને ભાઈ જાય તો એ કે આપણું કુળ લાજે એ કે, પરશુરામ લગન લાજે એ કે, બ્રાહ્મણ લાજે એ કે, પાછું હટાય તું જાય. એટલે ભાઈ જોઈએ તો કુંભકર્ણ જેવો, ભાઈબંધ જોઈએ તો કરણ જેવો, અને 4થી જોઈએ ને કાર્ય ઠાકોર જેવો. અર્જુનને કીધું તો હોય કે હથિયાર નહીં ઉપાડા પણ મારું કેવું કરીને એટલે તોણી ટોસો ન થવા દો. એ કે તને ટોસો ન થાય. 18,000 શ્રોણી સેના, 18 કરોડ મારી નાખ્યા તો અર્જુનને ટોસો નહોતો થવા દીધો. એ કાર્યો ઠાકોર કે 4થી જોઈએ ને તો કાર્ય ઠાકોર જેવો. 18,000 શ્રોણી મારી નાખી પણ અર્જુનને ટોસો ન થવા દીધો. એ ન થવા દે એટલે ન જ થાય ને. દુર્યોધન ગોતો શ્રોણી આપી દીધી, નારાયણી સેના આખી આપી દીધી ને અર્જુન નો હથિયાર વગરનો એક જ અર્જુનને માગ્યો હતો, વિશ્વાસ હતો. એટલે એ વિજય કહેવાય એને, એ વિજય. અને પત્ની જોઈએ ને તો માતા સીતા જેવી કે હવારે રાજ રાણી બનવાની હતી અને હવારે તો એને વનવાસમાં મોકલ્યા. વનવાસમાં તો મોકલ્યા ને તો કપડાં કાઢી લીધા, રાજના કપડાં ઓલી કઈ કાઢલી હોય કે અને વાલ કળશ આપીને મોકલો કે સાદા કપડાં બાવાનો પહેરીને કે લાલ કપડાં પહેરીને મોકલો તોય ન ઓલબલી. પછી પાછી યુદ્ધ કરીને રાવણ પાછી લઈ આવ્યો યજ્ઞમાંથી, પરીક્ષા દીધી ને પાછી આવી. અને ધોબીએ કીધું કે હું થોડો રામ જેવો ધોબીને બાયડી દી આપણા જેવી, બીજાને ભાગ ગઈ એટલે કોક ભેરી ભાગે ગઈ છે 2 શિયાળની. એટલે ધોબી કે હું થોડો રાખાય કે હું થોડો રામ જેવો હોય કે, રામ રાખે કે 6 મહિના એને ઘરવાળી બીજે જેવી તો હું થોડો રાખા. હલકીના આવા જ હોય, આવા હલકીના ધબી ન ખાય. એટલે આપણે કહીએ
એમ કીધું ને એટલે રામને ખબર પડી, ગામમાંથી વાતું સાંભળી ને રામે ગુપ્ત સરને મોકલ્યા એટલે વાત સાંભળી કે અહીં છે. એટલે રામ છાના મુના થઈ ગયા. સીતાજીને એમ નહોતું કીધું કે તું અહીંથી વહી જા. સીતાજી હા બહુ બોલતા નતા, કોઈ દી હસતા નતા, એટલે ખબર પડી જાય ને, કારણ કે મહાસતી હતી અને કાયમ ઘરમાં ઘરવાળી ઓરિજિનલ હોય ને જે પ્રેમ કરતી હોય ને ખબર પડી જાય કે આજ ઘરવાળાના શેરામાં ફેર છે ને શેરામાંથી ખબર પડી જાય. એટલે રામના શેરા ઉપરથી ખબર પડે ગઈ. એટલે ગુપ્તસરને સીતાજી ગામમાં મોકલી છોકરીઓને કે તપાસ કરો, કારણ તકલીફ કામ છે રામને. એટલે ગામમાં જઈને વાતો સાંભળ્યું હતા કે માતાજી આવી વાતું થાય કે તો રામ રાખે સીતાજીને 6 મહિના રાવણને ઘેર જેવી, અમે ન રાખીએ. ધોબી આમ કીધું ને એટલે હવે ગામના એમ કહે કે એને કાઢી મૂકો. એટલે રામ તમને કઈ ન થકતા કે. એટલે સીતાજીએ કીધું કે જો રામ કહે, રામને કહેવું પડે તો રામનું કુડ લાગે, અને રામ કીધા પછી જો હું જાઉં ને તો મારા બાપ જનકનું રાજ લાજે. એને દીકરી કહેવાય, એને પત્ની કહેવાય. એ કે તોતા મારા બાપનું જનકનું કુડ લાગે. એમ ને એમ કીધા વગર, રામને કીધા વગર દર્શન કરી માતાજીને કીધું કે મારા વનવાસમાં બીજું જાઉં, વહી ગયું. એને પત્ની કહેવાય. અટાણાની અંદર જરાક તમને મોડું થાય ને કે જરાક તમારે મારા બંગલા જોઈને દે, તમને ખેતરું ને બંગલા ને વાડીયું તમારો ધંધો જોઈને દે ને જરાક આખા પાછું થયું એટલે સટકે ને ભાગે, એને પત્નીઓ ન કહેવાય. એ તો ખદડી નહીં કહેવાય. એને તો ખદડી નહીં કહેવાય. અને ભાગવું તો કેના પેલું ભગાય, ભગાય તો કૃષ્ણ ઠાકોર કારિયા ઠાકોર જેવી ભાગી હતી ને. આ ભિખારીઓને હલકીના વેરું છોકરીઓને આપણે કહીએ કે ભગાય જ નહીં. કોઈ પણ ધર્મની 18 વરણની ભગાય જ નહીં. ભાગવો એટલે તમારી બે હાલત થાય, કારણ કે તમને 2 વરસ થાય ને એટલે એને ખબર જ હોય કે આને ઘેર કંઈ ગયા જેવું નથી, આને કુટુંબ નથી, કબીલો નથી, કાંઈ નથી. એટલે તમને મન પડે એમ રાખે ને મન પડે એમ કે જે ભાગ્યું ને એ જિંદગી આખી અફસોસ આવે. અબ્દુલ્લા જ નીકળે, મુગલુની ઓલાદ જ નીકળે, પછી હિન્દુ હોય કે મુસલમાન હોય. મુસલમાનના જાદા અબ્દુલ્લા નીકળે, એ મુગલુની ઓલાદ હોય. અને ભાગવું તો કૃષ્ણ કારિયા ઠાકોર જેવું. રૂકમણીજી એક જ કાગળ લખ્યું હતું કે ભાગવું તો તમારા ભેરું જ ભાગવું, નકર મેં મનથી તમને વરી લીધું અને તમે ના આવો ને તો એ હા કાઢી દેવો. કે એના ભાઈને નથી દેવી. કૃષ્ણ ભગવાન ગયા અને ઉપાડી તો આવ્યા, પણ ઉપાડીને મંદિરે ગઈ હતી ને કુળદેવીને મંદિરે, ત્યાંથી રથમાં બેહાડીને પછી ત્યાંથી જાઓ મોકલ્યો કે હવે જેને જોતી હોય આવજો. હું સોરી નથી જાતો, લોટની શોધીને આવી પાદર આવી જજો યુદ્ધ કરવા. અને આવ્યા હતા બધાને હુવરાવી દેતા કૃષ્ણ ભગવાન. મારી નાખત પણ માર્યા નહીં કે મરાય નહીં. પછી અહીંયા આવીને આપણે માધવપુર હે ને, માધવપુર લગ્ન કર્યા, ત્યાંથી ભાગીને આવ્યો હતો અને ત્યાં આવીને લગ્ન કર્યા. પણ કોઈ દી એના સસરામાં રાજમાં નતા નીકળે, એને રાજમાં નતા નીકળે. એવી પાણીયારે હતી, આખા કુળને હુરાવી દીધું હતું. રૂકમણીના બાપને ભાઈને આખા રાજને એકલાએ ત્યાં હરવી દીધા હતા અને યુદ્ધ કર્યું હતું. અને એકવાર દિલ્હીથી દ્વારકા આવતા હતા ને મોડું થયું ને, જ્યારે એના સારથીએ કીધું ને કે આપણે કે આમ રૂકમણીના બાપનું નામ રૂકમ રાજા આવતું, રૂકમ રાજાના રાજમાં થઈને વહેલા જાય તો વહેલા પૂગીએ દ્વારકા, કે આપણે ઉતામે રહીને ત્યાં પૂગવાનું હાંજે. કૃષ્ણ ભગવાને કીધું કે ના, એ કે આપણે ફેરીને જ જાવું, ભલે મોડું થાય. તો સારથીએ કીધું કે આપણે ક્યાંય નથી બીએ, કે આખા એને હુરાવી દીધા તે દી, કે ક્યાં આપણે કોણ મારવા આવી. કે ના, આપણે એની દીકરી ઉપાડી, આપણે એની ઇજ્જત કરવી છે. રૂકમણીના માવતરી મારા માવતરથી હરસ છે, પણ આપણે એની દીકરી ઉપાડી એટલે આપણાથી એના રાજમાં કોઈ દી જવાય. આ ભિખારીના પેટના પાછા દીકરીઓને બીનું દીકરીઓને ઉપાડી ગામમાં રહેવા આવે, અને ક્યાં તો બીનું દીકરીઓને કાઢી મૂકે. એટલે એવા ખદડીના ભેરું ભગાય જ નહીં. ભાગવું તો જે હાવ જેના જડમાં ફાડી નાખે હોય ને, જિંદગી ભર નિભાવી હોય ને, એના ભેરું ભગાય. અને નકર આવા ખદડીના ભેરું ભાગો વરે શું તમે, એટલે ભગાય. એટલે ઘરવાળી જોઈએ તો સીતાજી જેવી જોઈએ, ભાગવું તો કૃષ્ણ જેવું જોઈએ, સારથી તો કૃષ્ણ જેવો જોઈએ, ભાઈ જોઈએ તો કુંભકર્ણ જેવો, અને ભાઈબંધ જોઈએ તો કરણ જેવો. કે ઉતરે મેદાનમાં એટલે ભગવાન પણ મનતો તો ધ્રુજવા, એને ભગવાન ખુદ પણ ધ્રુજવા મનતો હતો કે અર્જુન કરણ ઉતરે ને એટલે બહુ અઘરું હતું ભગવાનને ખુદને. પણ મરવું કાર પડ્યું કે સાચું ને સત્ય નહોતા બોલ્યા, એટલે આપણે આ બોલવું પડે. ઘણા એને એમ થતું હોય કે રામભાઈ બોલે, પણ તમે બોલો નહીં તો તમે જ નાદાનને ખદડી ના કહેવા. એટલે જે માતાજીના નોરવે ખરેખર ગાજે, હું
છે અને હજી ગાજે હું એને આખા ઇન્ડિયામાંથી 125 લેવાના હે. એટલે જેટલા આપણી કોરના જાવ ને તમામ રૂપિયાની જવાબદારી મારી. 1 રૂપિયો તમારો ન જાય. અહીં તમારે કોઈની કંઈ અહીં રૂબરૂ આવવાની જરૂર નથી, આપણે કંઈ ખાવાની જરૂર નથી કોઈને. હા, વહેલા મોડું થાય 2.5 મહિનાને બદલે 5 મહિના થાય તમારો 1 રૂપિયો ન જાય અને રૂપિયા આવી જાય ને ખરેખર આ ગા જેવું હે નોર્વે. અને જેને જવું હોય ફોન કરજો 9852 053 નકર આગળના વિડીયો જોજો. વિડીયો બહુ મોટો થઈ જાય એટલે આપણે અહીંયા જરાક રાખીએ આને એને કે એટલે રાખીએ. અને ગરમી પણ એવી ભૂકા કાઢી નાખે એવી છે એને ગરમી પણ ભૂકા કાઢી નાખે એવી છે. જય માતાજી. બીજું શું ભાઈ?